તો પાકિસ્તાન સામેની ભારતીય સેનાની કાર્યવાહી બાદ કિરાના હિલ્સ ખૂબ જ ચર્ચામાં છે। ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો કે ભારતીય સેનાએ પાકિસ્તાનની કિરાના હિલ્સ પર હુમલો કર્યો, જ્યાં પરમાણુ શસ્ત્રો રાખવામાં આવ્યા। જો કે ભારતે આ હુમલાની વાતને નકારી। ત્યારે આવો જાણીએ શું કિરાના હિલ્સ અને તે ક્યાં આવેલી છે તેના વિશે। आतंकवाद सामे नक्कर पगला लेता भारतीय सेनाए ज्यारथी ऑपरेशन सिंदूरनी कवायत शुरू करी छे त्यारथी सोशल मीडिया अनेक दावाओथी भराई गयुं छे। सीजफायर बाद भले बंने देशों वच्चे युद्ध जेवी स्थिति थंभी गई होय, परंतु सरहद पर तणाव हजू पण यथावत छे। सोशल मीडिया पर अनेक दावाओ थई रह्या छे के भारतीय सेनाए ऑपरेशन सिंदूर दरमियान पाकिस्तानना सरगोधामां एक परमाणु सुविधा पर हुमलो कर्यो हतो, जेना वीडियो पण सोशल मीडियामां वायरल थया। खास करी सरगोधामां मुशाफ एरबेस ने भारतना मिसाइल हुमलानुं लक्ष्य गणवामां आव्युं हतुं। योजायेली प्रेस ब्रीफिंगमां एयर मार्शल ए.के. भारतीए आ वातनो स्पष्ट इनकार कर्यो के भारते किराना हिल्समां कोई परमाणु सुविधा पर हुमलो कर्यो हतो। एयर मार्शल भारतीए जणाव्युं, अमे किराना हिल्स पर हुमलो कर्यो नथी। मैं गईकाले मारी ब्रीफिंगमां आनो उल्लेख पण नहोतो कर्यो। Thank you for telling us that Kirana Hill houses some nuclear installation. We did not know about it. Okay. And we've not hit Kirana Hills, whatever is there. Okay. I did not brief in my briefing yesterday. Thank you. किराना हिल्स અને સરગોધા એરબેસ ફક્ત 7 કિલોમીટરના અંતરે આવેલા છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં ખડકાળ પહાડી શિખરોના પાયામાંથી ગાઢ ધુમાડાના ગોટે ગોટા ઉડતા દેખાય છે। હાઈ રિઝોલ્યુશન સેટેલાઇટ ઇમેજરીના અભાવે એ સ્પષ્ટ કરવું મુશ્કેલ છે કે કિરાના હિલ્સમાં જો કોઈ પરમાણુ સુવિધા હતી તો શું તેને નિશાન બનાવવામાં આવી હતી। હુમલાના દિવસે સોશિયલ મીડિયા પર શેર કરાયેલા ફૂટેજમાં આસપાસના પહાડી શિખરોમાંથી ધુમાડો ઉડતો દેખાયો હતો। જીઓ લોકેશનના આધારે ધુમાડાનો સ્ત્રોત આસપાસની પહાડી ચોટીઓમાંથી નજીક હોવાનું જણાયું। કિરાના હિલ્સ અને તેની આસપાસના વિસ્તારોને 2023ના એક રિપોર્ટમાં સબ ક્રિટિકલ ન્યુક્લિયર ટેસ્ટ સાઇટ તરીકે ઓળખવામાં આવ્યા હતા। રિપોર્ટમાં જણાવાયું હતું કે આ સ્થળ પર સંભવતઃ દારૂગોળાનો સંગ્રહ વિસ્તાર, ટીએલ ગેરેજ અને ઓછામાં ઓછી 10 ભૂગર્ભ સંગ્રહ સુવિધાઓ આવેલી છે। આ તારણો ન્યુક્લિયર નોટબુકનો ભાગ હતા, જે ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટના વૈજ્ઞાનિકોએ બુલેટિન માટે લખ્યા હતા। સોશિયલ મીડિયા ફૂટેજના જીઓ લોકેશનથી જાણવા મળે છે કે ધુમાડાનો સ્ત્રોત રિપોર્ટમાં ઉલ્લેખિત મિસાઇલ ટ્રાન્સપોર્ટ વાહન સ્ટોરથી 1 કિલોમીટરથી પણ ઓછા અંતરે હોઈ શકે છે। સરગોધા ગેરિસન એક વિશાળ કેમ્પ છે જે કિરાના હિલ્સની આસપાસ અને તેની અંદર આવેલું છે। વર્ષ 1983 થી 1990 દરમિયાન પાકિસ્તાને આ સ્થળે પરમાણુ કાર્યક્રમ ચલાવ્યો। પરંપરાગત દારૂગોળાના સંગ્રહ વિસ્તારની ઉત્તર પશ્ચિમમાં 10 વિખરાયેલી સંભવિત ટીએલ ગેરેજ દેખાય છે, તેમજ 2 વધારાના ગેરેજ છે જે જાળવણી માટે હોઈ શકે છે। વરિષ્ઠ સંશોધક મેટ કોર્ડાએ તેમના રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો કે દેશભરની अन्य टीएल સુવિધાઓથી વિપરીત આ ટીએલ વિસ્તારમાં પ્રમાણભૂત લેઆઉટ અને પરિસીમાનો અભાવ છે। પરંપરાગત દારૂગોળા સાઇટની પૂર્વમાં એક ભૂગર્ભ સંગ્રહ સુવિધા છે જે પહાડની ઢોળાવમાં બનાવવામાં આવી છે। સરગોધા ઉપરાંત પાકિસ્તાનના એવા હવાઈ મથકો પર પણ હુમલા કરવામાં આવ્યા જ્યાં મિરાજ 3 અને મિરાજ 5 ફાઇટર જેટ તૈનાત છે, જેના વિશે માનવામાં આવે છે કે તે પરમાણુ હથિયારોની ડિલિવરીની ભૂમિકા નિભાવી શકે છે। ઓપરેશન સિંદૂર દરમિયાન સરગોધાના કિરાના હિલ્સમાં પરમાણુ સુવિધા પર હુમલાના સોશિયલ મીડિયા દાવાઓ હોવા છતાં ભારતીય સેનાએ આવા હુમલાને નકાર્યા છે। જો કે વાયરલ ફૂટેજ અને જીઓ લોકેશન વિશ્લેષણ ધુમાડાના સ્ત્રોતને સંભવિત ન્યુક્લિયર સંબંધિત સુવિધાઓની નજીક દર્શાવે છે। કિરાના હિલ્સને અગાઉના રિપોર્ટ્સમાં પરમાણુ પરીક્ષણ સ્થળ તરીકે ઓળખવામાં આવ્યું હતું, પરંતુ હાઈ રિઝોલ્યુશન સેટેલાઇટ ઇમેજરીના અભાવે ચોક્કસ તારણો કાઢવા મુશ્કેલ છે। મુશાફ અને રફીકી હવાઈ મથકો પર નુકસાનની પુષ્ટિ થઈ છે, જે ભારતની વ્યૂહાત્મક કાર્યવાહી દર્શાવે છે। બ્યુરો રિપોર્ટ, GSTV।